નમસ્કાર, ગ્રામ જગત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જળ એ કુદરત તરફથી મળેલ એક અણમોલ ભેટ છે. જળ એ જ જીવન છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે અમૃત સમાન છે. આપણે કદાચ ખોરાક વગર થોડો સમય વિતાવી શકીએ, પરંતુ પાણી વગર તો બિલકુલ જ નહીં. તેમ છતાં પૃથ્વીની આ ધરોહરને બેફામ ઉપયોગ કરીને તેને દૂષિત કરીને વેડફવામાં આવી રહ્યું છે, જેના કારણે જળ સંકટનો ખતરો ઊભો થઈ રહ્યો છે. આજે પાણી બચાવશો, કાલે પાણી જીવન બચાવશે. બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાતી પૃથ્વી, જેનું 97% ભાગ પાણી છે, પરંતુ તે દરિયાઈ પાણી છે, એટલે કે ખારું પાણી છે. તેમાંનું 3% પાણી છે, જેમાંના 2% પાણીમાં જમીન અને વાતાવરણમાં ભેજ તેમજ બરફ સ્વરૂપે તે છે, એટલે બચ્યું માત્ર 1%. આજે આપણે વાત કરીએ ગ્રામ જગત કાર્યક્રમમાં આ જ વિષય પર, એટલે કે જળ એ જીવન. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે એક NGOના ફાઉન્ડર અર્પિતા શાહ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. સૂર્ય શોભા વંદના ફાઉન્ડેશનના તેઓ ફાઉન્ડર છે. અને અર્પિતાજી, તમે ઘણા વર્ષોથી આજનો આ વિષય છે એની પર કામ કરી રહ્યા છો, તો એની જે શરૂઆત છે એ કઈ રીતના થઈ એ વિશે થોડું જણાવો. NGOમાં અમે જે કામ કરીએ છીએ, રિવોલ્યુશનરી કામ અમે લોકો કરીએ છીએ. અને પર્યાવરણનું જતન એ તો આમ કહેવાય ને કે સૌથી મૂળભૂત સબ્જેક્ટ કહી શકાય. આ જે પાણી છે, હવા છે, જે તમે વાત કરી કે જીવન શક્ય નથી એના વગર, અને ખાલી મનુષ્ય માટે નહીં, પૃથ્વી પરના જેટલા પણ જીવો છે એના માટે સારી હવા, ચોખ્ખી હવા અને પાણી ખૂબ જરૂરી છે. એટલે અમને એવું લાગ્યું કે આ સબ્જેક્ટ પણ, આ પ્રોજેક્ટ પર પણ કામ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે પ્રજા એના માટે બહુ સજાગ નથી. આપણે બીજા ઘણા બધા તમે જોયા હશે કે સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય કે જેમાં હ્યુમન ટચ હોય, તો લોકોની એક લાગણી ત્યાં બંધાઈ જાય છે. પણ જે પર્યાવરણ છે, પર્યાવરણ માટે લોકો સજાગ નથી, પર્યાવરણની ગંભીરતાનો બહુ બધા લોકોને આઈડિયા નથી. તો અમને થયું કે અમે આ કામ શરૂ કરીએ તો લોકો જોડાય, આની ગંભીરતા સમજે, જેથી કરીને આવનાર જનરેશનને તકલીફો ના વેઠવી પડે. જી, જળ એ જીવન. જીવન શું કામ કહેવાય છે તમારી દ્રષ્ટિએ? તમે હમણાં જ વાત કરી કે પાણી વગર જીવન શક્ય નથી. આજે પૃથ્વી પર 97% જેટલું પાણી છે, પણ એ પીવા લાયક નથી. અને બાકીનું જે 3% પાણી છે, એમાંથી કદાચ 1-8% જેટલું પાણી એવું હશે કે જે આપણા માટે પીવા લાયક છે. ચોખ્ખી હવા અને પાણી, આ તો બે મૂળભૂત સ્ત્રોત છે જેનાથી જીવન શક્ય છે, ખાલી મનુષ્યનું નહીં પણ દરેક જીવો માટે. તો જળ એ જીવન અગર ના હોત તો મને લાગે છે કે આજે પાણીની આટલી ગંભીરતા વિશે આપણે ચર્ચા ન કરતા હોત. અને તમે જોયું હશે કે જમ્યા વગર તમે રહી શકો છો, પણ તમે પાણી વગર નથી રહી શકતા. આપણે નહીં, કોઈ પણ જીવ પણ પાણી વગર નથી રહી શકતું. તો જળ એ જીવન છે, એ સાર્થક થાય છે. આજે હું તમને એક નાનકડું એક એક્ઝામ્પલ આપવા માંગીશ. મહારાષ્ટ્રનું એક ગામ છે, ડેંગનમલ ગામ. એ ગામમાં એક પ્રથા છે. એ પ્રથામાં પાણીબાઈ એક એવી પ્રથા છે જેમાં માણસ એક વખત લગ્ન કરે છે. જે લગ્ન નોર્મલ રીતે, જે સામાજિક રીતે થતા હોય તે લગ્ન થાય છે. અને બીજી ને ત્રીજી વારે લગ્ન કરે છે. ખાલી ને ખાલી એ બહેનોનું કામ છે 3-4 કિલોમીટર દૂરથી પાણી લઈને આવવાનું. આજે પાણી 3-4 કિલોમીટર દૂર હોય છે, તો ત્યાંથી પાણી લઈને આવવાનું એટલું મુશ્કેલ થાય છે કે આખો દિવસ નીકળી જાય છે. તો જે ઘરની પહેલી સ્ત્રી છે જેના લગ્ન થાય છે, એ ઘરના કામકાજ કરે છે, જમવાનું બનાવે છે. પણ જે આ બીજી ને ત્રીજી જેની સાથે લોકો લગ્ન કરે છે, જે સ્ત્રી સાથે, એને એ લોકો વોટર વાઇફ્સ અને પાણીબાઈ બી કહે છે. કે એ લોકોનું ફક્ત એટલું જ કામ છે કે એ લોકો દૂર જશે, દેગડામાં પાણી લઈ અને એ લોકો પાછા આવશે. તો આજે સમાજથી વિરુદ્ધ પણ આવી પ્રથાઓ એટલા માટે રચવામાં આવી છે કેમ કે પાણી જીવન છે, જળ એ જીવન છે. બધા જાણીએ છીએ કે જળ વગર જીવન શક્ય નથી. અને કદાચ વેસ્ટર્ન ઇન્ડિયન સાઈડના જેટલા પણ વિલેજીસ છે, એમાં ઘણા બધા વિલેજોમાં આવી ઘણી બધી પ્રથાઓ છે કે જે પાણી માટે સ્પેશિયલી સમાજની વિરુદ્ધ જઈને પણ બનાવવામાં આવી છે. જી, એકંદરે જો જોવા જઈએ તો એક માણસ જાતને જ નુકસાન થઈ રહ્યું છે આપણી જો સાવચેતી નહીં રહે તો. જળ છે એ પ્રકૃતિનો એક ભાગ છે, અને એવો જ બીજો એક ભાગ છે વૃક્ષો. ટ્રી પ્લાન્ટેશન કેટલું જરૂરી છે જળને જો બચાવવું હોય એના માટે? જી, આપણે હમણાં જ વાત કરી કે હવા અને પાણી. તો ટ્રી પ્લાન્ટેશન એ આપણને ચોખ્ખી હવા આપે છે, પણ સમજ વગર અગર ટ્રી પ્લાન્ટ કરવામાં આવે તો એ પણ નુકસાન કરતા છે. આજે આપણે જોઈ રહ્યા છે કે ટ્રી દિવસે ને દિવસે કપાવી રહ્યા છે, અને એની સામે એટલા ટ્રી ઉગાડવામાં નથી આવતા.
ટ્રી ઉગાડવામાં તો આવે છે પણ એનું જતન કરવામાં નથી આવતું. આજે એક સિમ્પલ આપણે જે સ્કૂલમાં બી ભણેલા હોઈશું કે જમીનનું ધોવાણ થતું ખાલી ટ્રી જ અટકાવી શકે છે. તો પાણી છે એ જમીનની નીચેનું જળસ્તર મેન્ટેન ત્યારે જ આપણે રાખી શકીશું જ્યારે આપણે જંગલો ઊભા કરીશું, જ્યારે આપણે ઉપવનો બનાવીશું, આપણે ટ્રીની વાવણી કરીશું. આજે હું તમને બીજી એક વાત કહું કે દિવસે ને દિવસે ટ્રી કપાઈ રહ્યા છે. તો આજે ઘણી બધી જગ્યાએ વાંદરાની ટોળકી ધમ મચાવી રહી છે આપણા ઘરોમાં આવીને. તો કેમ કે આપણે એમના ઘરોને તોડી રહ્યા છે. પક્ષીઓ જ્યાં માળો કરે છે તો એમના ઘર આપણે છીનવી રહ્યા છે. તો આ બધા પ્રકૃતિનો એક ભાગ છે. આજે બાયોડાયવર્સિટી મેન્ટેન કરવા માટે, જે જૈવ વિવિધતા કહેવાય છે, એના માટે વૃક્ષ પણ એટલા જ જરૂરી છે, પાણી પણ એટલું જરૂરી છે, સૂર્યપ્રકાશ છે, ધરતી છે. આ બધું ભેગું થઈને એક સુંદર સૃષ્ટિનું સર્જન થાય છે. પણ આપણે સમજ વગર ટ્રી વાવી દઈએ છીએ. આજકાલ તો એવું થઈ ગયું છે કે બ્યુટિફિકેશન માટે લોકો ટ્રીની વાવણી કરે છે. જે ટ્રી કદાચ ઓક્સિજન પણ નથી આપતા, ના પક્ષી માળો કરે છે. આજે કોનોકોર્પસ ટ્રી છે, એ ટ્રી તમે જોયું હશે કે જમીનનું જળસ્તર એ હદ સુધીનું ખેંચી લે છે કે આજુબાજુના 10 જેટલા ટ્રી તો બળી જાય છે. તો ટ્રી પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેટલું જળ છે. તો ટ્રીની વાવણી પણ ખૂબ જરૂરી છે. જી અર્પિતાજી, એક તમે જે વાત કહી, આજે જે ઝાડનું નામ લીધું, મને લાગે છે કે માણસોમાં એ પણ અવેરનેસ હોવી જોઈએ કે આપણું જે પ્રકૃતિ છે, આપણું જે વાતાવરણ છે, એના માટે કેવા પ્રકારના વૃક્ષ આપણે વાવવા જોઈએ અને સૌથી અગત્યનું તમે કહો કે એનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં દેશી જાત છે, આપણે વડને આપણા પિતા કહીએ છીએ. વડને આપણે પિતા એટલા માટે કહીએ છીએ કે એના મૂળિયા છેક નીચે સુધી જાય છે અને બીજા આજુબાજુને કેટલા બધા ટ્રીના મૂળિયાને પકડી રાખે છે, જે પિતાનું કામ છે. ઘરને આમ કહેવાય ને કે ટેકો આપવાનું. તો વડ છે, લીમડો છે, કણજો, કણજી, ગુલમોહર, આ બધા ટ્રીની વાવણી ખૂબ જરૂરી છે. પહેલાં તો સમજ જરૂરી છે. અને આજે તમે ટ્રી વાવી તો દો છો. આજે 5 જૂન આવશે એટલે પર્યાવરણ દિવસે આપણે બધા જ એક એન્વાયરમેન્ટ માટે સજાગ થઈને એ દિવસે આપણે ટ્રીની વાવણી તો કરી દઈશું, પણ પાછળથીનું જતન પણ એટલું જ જરૂરી છે. એટલીસ્ટ મિનિમમ 2 વર્ષ સુધી ટ્રીનું જતન કરવામાં આવે તો એ ટ્રી એની જાતે જ 2 વર્ષ પછી સેલ્ફ સસ્ટેન થવાનું શરૂ થઈ જાય છે અને પછી એને એટલી જાળવણીની જરૂર નથી હોતી. પછી એવું થશે કે એ આપણી જાળવણી કરશે. 100%. આજે કહેવાય ને કે એ લોકોમાં પણ જીવ છે અને અમારી સાથે જે અમારી કૃષિ નિષ્ણાંત છે એ અમને ઘણી બધી એવી સ્ટોરી કહેતા હોય છે કે આપણા કરતાં વૃક્ષના જીવમાં કહેવાય ને કે એક કનેક્શન વધારે સારું હોય છે ને આપણે જેટલું એને આપીએ ને એનાથી ડબલ એ આપણને પાછું આપે. જી, એકદમ સાચી વાત છે. એટલે મેં એવી મેન્ટાલિટી પણ જોઈ છે કે આંગણામાં કચરો થઈ રહ્યો છે, ઝાડના પાંદડા સુકાઈને પડી રહ્યા છે એટલે ઝાડ કાપી નાખો. અત્યારની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો કેવી એની અત્યારે જો અસર જોવા મળી રહી છે? પાણીનું જે સ્તર છે એ ઘટી રહ્યું છે અને જે વૃક્ષો કપાઈ રહ્યા છે, તો એનું ભવિષ્ય શું હોઈ શકે છે? સાચું કહું ને તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. આજે સૌથી આમ કહેવાય ને કે આઈ ઓપનિંગ એક્ઝામ્પલ હોય તો એ બેંગ્લોર છે. બેંગ્લોર આઈટી દ્રષ્ટિએ ખૂબ આગળ છે. સિટી ખૂબ એડવાન્સ સિટી કહી શકીએ, પણ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ પછાત કહી શકીએ આપણે. આજે ત્યાં પાણીના ઘણા પ્રોબ્લેમ્સ સર્જાઈ રહ્યા છે. આજે હું તમને રાજસ્થાનની વાત કરું તો બાડમેર અને બિકાનેર છે. તો જ્યારે જમીનની નીચે પાણીનું જે સ્ત્રોત હોય છે એ વોટર વેન્સની જેમ જતું હોય છે, પણ આજે વોટર ખતમ થઈ જાય તો ત્યાં વેક્યુમ થઈ જાય છે. એ હવાના લીધે એ જમીન ધસવાની શરૂ થઈ જાય છે. આજે ગુજરાતમાં પણ ઘણા બધી જગ્યાઓ, ઘણા બધા ઝોન ડેન્જર ઝોનમાં આવી ગયા છે. આપણને બધાને ખબર છે કે બનાસકાંઠામાં પાણીની ખૂબ તકલીફ છે. ત્યાં 1000 ફીટ નીચે પાણી જ નથી અને છે તો એ ઉકળતું છે અને ખારું છે. ત્યાંના ખેડૂતોની જમીન બંજર થઈ ચૂકી છે. ત્યાં સારો પાક નથી લણી શકાતો. પણ આજે એ જ પરિસ્થિતિ મહેસાણામાં પણ આવી ગઈ છે. આજે અમે લોકો મહેસાણામાં તળાવ બનાવવાનું કામ કરીએ છીએ. 1000 ફીટ સુધી પાણી ત્યાં પહોંચી ગયું છે. આપણે અત્યારે લકી કહી શકીએ કે રિવરફ્રન્ટના લીધે રિવરફ્રન્ટની આજુબાજુનો જેટલો પણ એરિયા છે ત્યાં લગભગ 150 ફીટ નીચે પાણી મળી જાય છે, કેમ કે ત્યાં પાણી ટકીને રહ્યું છે. ત્યાં વોટર બોડી ક્રિએટ કરવામાં આવ્યું છે, સંગ્રહ કરવામાં આવ્યો છે. પણ તમે આજે થલતેજ બાજુ જશો તો તમને 450-500 ફીટ નીચે પાણી જોવા નહીં મળે. તમારે બોર કરવો હશે તો 450-500 ફીટ નીચે જવું પડે છે. તો પરિસ્થિતિ દિવસે ને દિવસે ખૂબ ગંભીર બની રહી છે. આજે યુએસમાં પાણીને કોમોડિટીમાં કન્સિડર કરવામાં આવ્યું છે, એટલે પાણીનું લેવેચ હવે થવાની શરૂ થઈ ગઈ છે. મારી દ્રષ્ટિએ કહેવા જઈએ ને તો આપણને જે મળ્યું છે ને આપણને એની વેલ્યુ નથી. આજે દુબઈ એવી કન્ટ્રી છે કે જ્યાં રણ છે, તો ત્યાં સમજી શકાય છે કે પાણીની તકલીફ હોય, પણ આજે ગુજરાત અને આપણા દેશમાં તો એવું કહેવાય કે પાણી આપણને ખૂબ સારી રીતે મળ્યું છે. આપણને ટ્રી પ્લાન્ટેશન્સ જે કહેવાય ને કે એટલી બધી ગ્રીનરી આપણે ત્યાં હતી.
જમીનની પણ હું આજે તમને એક સરસ વાત કરું કે સેવ સોઇલ સદગુરુ સેવ સોઇલ પર કામ કરી રહ્યા છે. આજે આપણે જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, ચાહે આપણે ખેતી કરીએ છીએ તો એમાં શાકભાજી કે ફ્રૂટ આપણે વાવીએ છીએ તેમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, એમાંથી 20% પેસ્ટિસાઇડ્સ એ ફ્રૂટમાં અને શાકમાં જાય છે. કેમ કે અગર એ 100% ફ્રૂટમાં અને શાકમાં જતું હોત ને તો માણસ મરી જાત. તો ધરતીને આપણી માં એટલા માટે કહેવામાં આવે છે કે 80% પેસ્ટિસાઇડ્સ તો એ પોતે લઈ લે છે, પણ ધીમે ધીમે એ પેસ્ટિસાઇડ લઈને એ ધરતી પણ બંજર બનતી જાય છે. રહેતી નથી. હા જી, આજે સેવ સોઇલનો એક બહુ મોટું ચલણ ચલાવી રહ્યા છે સદગુરુ. કેમ કે આપણી સોઇલ છે ને એ એમેઝોન કરતાં પણ વધારે ફળદ્રુપ છે. પણ કહેવાય ને કે ફ્રીમાં મળેલી વસ્તુઓની જીવનમાં ક્યારે વેલ્યુ નથી હોતી. કોરોના સમયે આપણે જોયું જ છે કે ઓક્સિજનની વેલ્યુ શું છે. એકચ્યુઅલી આપણને ફ્રીમાં મળ્યો પણ આપણે આડેધડ ટ્રી કાપી રહ્યા છે. પાણી અત્યારે આપણને મળી રહ્યું છે પણ હજુ પણ બેફામ વેડફાઈ રહ્યું છે. અને બીજું પાણીના એકદમ સાચી વાત છે અર્પિતા. જ્યારે વસ્તુની ઉણપ થવા લાગે ત્યારે વસ્તુની કદર થાય છે. ખૂબ જ ગંભીર વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે, પણ દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. મળીએ આ વિરામ બાદ. વિરામ બાદ ગ્રામ જગત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. અને સૂર્ય શોભા વંદના ફાઉન્ડેશનના અર્પિતા શાહ આપણી સાથે છે. જળ એ જીવન આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. અર્પિતાજી, આપણે વાત કરી કે જળ સ્તર ખૂબ જ નીચા આવી ગયા છે. અત્યાર સુધીનો જે છે એ આપણે ઘણી બધી તમે મને પ્રકાશ પાડ્યો. ક્લાઇમેટ ચેન્જની આપણે જો વાત કરીએ, ગ્લોબલ વોર્મિંગ, તો એ કેટલે સુધી આવ્યું છે અને એને અટકાવવું કેટલું અગત્યનું છે અને એના માટે જવાબદાર કોણ? જવાબદાર આપણે જ છીએ, કેમ કે આપણે જેની ગંભીરતા સમજી નથી રહ્યા. જે મેં તમને પહેલાં જ કીધું કે બીજા કોઈ બી કામ કરવા માટે જ્યાં મનુષ્ય કનેક્ટેડ હોય છે, માણસ કનેક્ટેડ હોય છે, તો લોકોને એમાં એની સેન્સિટિવિટી સમજાય છે, ચાહે હેલ્થનો ઇશ્યુ હોય, ચાહે એજ્યુકેશનનો ઇશ્યુ હોય. પણ જ્યારે પર્યાવરણની વાત આવે છે તો બહુ ઓછા લોકોમાં એ સમજ છે અને બહુ ઓછા લોકોમાં એ ગંભીરતા છે. આજે ટ્રીની વાત કરું તો હું દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે એક ટ્રી વાવે ને તો પણ પર્યાવરણને ઘણો બેનિફિટ મળી શકે છે. પાણીની વાત કરીએ તો આડેધડ બોર કરી દેવામાં આવે છે અને જેના કારણે જળસ્તર નીચે જઈ રહ્યા છે. એની સામે વોટર બોડી ક્રિએટ કરવામાં નથી આવતા. આજે અમે મહેસાણાના ગામમાં તળાવો ઊંડા કરવાનું કામ કરી રહ્યા છીએ તો ત્યાં બી અમે જોયું કે ગામડાઓમાં સજાગતા નથી, બિહેવિયર ચેન્જ એ લોકોમાં આવી નથી શકતો. તો એના લીધે શું થાય છે કે ઘણી બધી જગ્યાએ ગટરનું પાણી છે કે એ પાણી એ લોકો તળાવમાં મિક્સ કરી દે છે. ઘરમાં બી ચકલી ચાલુ હોય છે, જે પાણી મળતું હોય છે ચોખ્ખું એને તમે ગટરની અંદર પાઇપ નાખી દો છો. તો આ બધા માટે જવાબદાર આપણે જ છીએ. આજે તમે જુઓ કે આપણે કોન્ક્રીટ જંગલમાં રહેતા થઈ ગયા છે, ચારે બાજુ આરસીસીના બ્લોક મૂકી દીધા છે, ક્યાંય તમને માટી જોવા નથી મળતી. વરસાદ પડશે તો પાણી નીચે ઉતરશે જ કેવી રીતે? સીધું ધોવાણ થઈ જાય છે અને ગટરમાં જતું રહે છે. તો એવું એક પ્લાનિંગ બી ખૂબ જરૂરી છે કે જ્યાં જે વરસાદી પાણી આવે છે એની આપણે બચત કરી શકીએ. આજે વોટર રિચાર્જિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ઘરે ઘરે વોટર રિચાર્જિંગ આપણે કરી શકીએ છીએ. જે વરસાદી પાણી આવે છે એને ધાબા પરથી એ પાણીને કનેક્ટ કરીને શુદ્ધ કરીને જમીનની નીચે ઉતારી શકીએ છીએ. સાથે સાથે તળાવો માટે તો આપણે કામ કરી જ રહ્યા છે. ટ્રી પ્લાન્ટેશન, સાચી સમજ સાથે ઓક્સિજન આપનારી જે બી જાત છે એની આપણે વાવણી કરી શકીએ છીએ. તો અને વાવણી કર્યા પછીનું જતન બી એટલું જ જરૂરી છે. તો મને લાગે છે કે ગ્લોબલ વોર્મિંગ માટે આપણે જ જવાબદાર છે. આજે નેચરલ એસી જેને આપણે ટ્રી કહીએ છીએ અને આપણે કાપી રહ્યા છે અને ઘરમાં આપણે એસી લગાવી રહ્યા છે અને ગરમ પવન બહાર આવી રહ્યો છે. એના કરતાં એક્ઝેક્ટલી પહેલાં આપણે લોકો ધાબા પર સૂઈ જતા હતા અને ઘણા બધા એ વસ્તુથી અગ્રી પણ થશે કે ત્યારે ઠંડક મળતી હતી રાતે. તો અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે તમે એસી એક જરૂરિયાત વસ્તુ બની ગઈ છે લક્ઝરીઝની જગ્યાએ અને એના જવાબદાર આપણે પોતે જ છીએ. જી, અને આપણે હજુ પણ સમજી નથી શકતા કે લક્ઝરી નથી, એ આપણું નુકસાન કરી રહ્યું છે. એના કારણે ઘણા બધા બોડીને પણ ગેરફાયદા થઈ રહ્યા છે અને કહેવાય ને કે જે નેચરલ વસ્તુ જે આપણને કુદરતે આપી છે ને આપણે એની કદર નથી કરી રહ્યા, હજુ પણ નથી કરી રહ્યા. અને સાચી વાત છે. આગળ જતા કેવું કદાચ ખોટું નહીં હોય કે 20 વર્ષ પછી વોટર વોર થશે, કેમ કે પાણીનો સ્ત્રોત ધીમે ધીમે ઘટી રહ્યો છે. એની સામે મનુષ્યોની સંખ્યા વધી રહી છે. કહેવાય ને કે પાણીના બચાવ માટેના પ્રયત્નો ઘણા ઓછા છે.
તો દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે, જીવોની સંખ્યા વધી રહી છે અને પાણી ઘટી રહ્યું છે. જી અર્પિતાજી, તમે જે વાત કરી કે વોટર રિચાર્જિંગ શું છે એનું થોડું વિસ્તારથી જો દર્શક મિત્રોને આપ જણાવી શકો તો. તમને કદાચ ખ્યાલ હોય તો કે ખંભાતી કૂવા, પહેલા આપણા પોળમાં ખંભાતી કૂવા કરવામાં આવતા હતા, વરસાદી પાણીને બચાવવામાં આવતું હતું, સેવ કરવામાં આવતું હતું. પહેલાની અમુક સિસ્ટમ ખરેખર જે આજે પણ એટલી જ ઉપયોગી છે, પણ આપણે એને જૂની સમજીને એને નકારી દીધેલી છે. જૂનાગઢમાં બી ઘણા બધા એવા ગામ છે કે જ્યાં ઘરે ઘરે વોટર રિચાર્જિંગ એટલે કે જે ધાબાનું પાણી છે, જે વરસાદી પાણી છે, એ વરસાદી પાણીને ધાબાની જે એક પાઇપ છે એ પાઇપ સાથે કનેક્ટ કરી અને આપણે નીચે લાવીએ છીએ. નીચે આપણે એક ચેમ્બર બનાવીએ છીએ, જે ચેમ્બરની અંદર આપણે ગ્રેવેલ્સ, માટી, કપચી એ મૂકી અને એની પાણીને શુદ્ધ કરવામાં આવે છે, ક્લીન કરવામાં આવે છે, અને એ પાણીને ક્લીન કરીને આપણે રિવર્સ બોર એક સિસ્ટમ કરી છે. એ રિવર્સ બોરની અંદર આપણે 150 ફીટ, 200 ફીટ કે 250 ફીટ આપણે પાણીને સીધું શુદ્ધ કરીને નીચે ઉતારી શકીએ છીએ. આના ફાયદા એ છે કે એની આજુબાજુ જ્યાં આપણે વોટર રિચાર્જિંગ કર્યું હશે એ આપણી એફડી છે, વોટર એફડી છે. ફ્યુચરમાં જ્યારે બી એ એરિયામાં પાણીની તકલીફ હશે તો આપણે એક બોર કરીને પણ એ પાણીને ખેંચી શકીશું. બીજું, આજુબાજુની સોસાયટીઓ લગભગ 100 જેટલા ઘરોને એ પાણીનો બેનિફિટ મળી શકે છે. એટલે કહેવાય ને કે આવનાર ભવિષ્યમાં જેમ આપણે પૈસાની તકલીફ ન પડે એટલા માટે આપણે એફડી કરતા હોઈએ છીએ, એમ પાણીની તકલીફ ન પડે એના માટે વોટર રિચાર્જિંગ એક એવી એફડી છે પાણીની કે જે આગળ જતાં આપણને ખૂબ ઉપયોગી નીવડી શકે છે અને ઘરે ઘરે થઈ શકે છે. તો મને લાગે છે કે વોટર રિચાર્જિંગ, ઘણી બધી જગ્યાએ વોટર સેવ કરવામાં આવે છે, વોટર હાર્વેસ્ટિંગ કે એવા પાણીના ટાંકા બનાવવામાં આવે છે કે વરસાદી પાણીની ટાંકીની અંદર સેવ કરવામાં આવે છે. ખાલી એમાં સૂર્યપ્રકાશ ના મળવો જોઈએ અને ત્યાં પાણીને હવા ન મળવી જોઈએ. તે પાણી એટલું ક્લીન રહી શકે છે, તમે ઘરના બીજા બધા કામકાજ માટે પણ એનો વપરાશ કરી શકો છો. તો આવી રીતે તમે વરસાદી પાણીને બચત કરીને એટલીસ્ટ 4-5 મહિના તો વરસાદના પાણીથી જ તમે આ બાજુ આ પાણી બચાવીને વરસાદના પાણીથી ઘરના કામકાજ કરી શકો છો. જી અર્પિતા, જો આપણે વાત કરીએ કે દ્વારકા ને એ બાજુ કદાચ આજની તારીખમાં આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ થતો રહે છે, કારણ કે દરિયાથી ઘેરાયેલું છે, આજુબાજુ ખારું પાણી છે, એટલે એ લોકોને ખબર છે કે વોટર રિચાર્જિંગ કેટલું મહત્વનું છે. એટલે આ વર્ષો જૂની જે પ્રથા છે અત્યાર સુધી ત્યાં કાયમ છે. અને જો આપણે પોતે પણ આપણો જીવનમાં થોડો બદલાવ કરીને આવી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા થઈશું તો જળ સ્તર છે એને આપણે બચાવવામાં કંઈક સહભાગી થઈ જઈશું. ઘણા બધા ઝોન ડેન્જર ઝોનમાં આવી ગયા છે જે એકચ્યુઅલી નહોતા. કચ્છમાં અમુક જગ્યા કહી શકાય કે જ્યાં પહેલેથી પાણીની તકલીફ રહેતી હતી, પણ ઘણી બધી જગ્યા એવી બી છે કે જ્યાં પાણી ખૂબ સારું હતું પણ આડેધડ બેફામ એના ઉપયોગના લીધે આજે એ લોકો પણ ડેન્જર ઝોનમાં આવી ગયા છે. તમે જુઓ કે પાણીની પ્રોપર નિકાલની વ્યવસ્થા નથી હોતી, એટલે એના લીધે શું થાય છે કે રોડ રસ્તામાં પાણી ભરાઈ રહે છે, એના કારણે રોડ રસ્તા બગડે છે અને એ પાણી સીધું ગટરમાં જાય છે. એની જગ્યાએ જે પાણી ભરાઈ રહે છે એને વોટર રિચાર્જિંગ સિસ્ટમ સાથે આપણે અગર એ ધીમે ધીમે એને ક્લીન કરીને જમીનની નીચે ઉતારીએ તો એ પાણી રોડ રસ્તામાં પાણી ભરાશે પણ નહીં, રસ્તા બગડશે પણ નહીં. આવા જવામાં જે ચોમાસામાં તકલીફ પડતી હોય છે લોકોને એ પણ હળવી થશે અને સાથે સાથે જમીનનું જળસ્તર પણ મેન્ટેન રહેશે. તો મને લાગે છે કે હવે જો નહીં જાગીએ ને તો ઘણું મોડું થઈ જશે. મીટર તો ઠેર ઠેર લાગી ગયા છે. અમે કામ એટલે જ કરી રહ્યા છીએ કે અમે એવા લોકો સાથે કામ કરીએ છીએ જે લોકોને 2 ટાઈમનું જમવાનું પૂરતું મળતું નથી. તો જો મીટર લાગી જશે તો અને પાણી ખરીદીને લેવાનો વારો આવશે તો એ લોકો કેવી રીતે પોતાના દિનચર્યામાં એ પાણીનો ઉપયોગ કરી શકશે. આજે અમે બનાસકાંઠાના 1-2 ગામ વિઝિટ કર્યા હતા, ત્યાં અમે જોયું હતું કે 8-8 દિવસ સુધી ત્યાં પાણી નથી આવતું અને ત્યાં કહેવાય ને કે લોકો પીવા માટે 1 કે 2 બોટલમાં આખું ઘર એટલે 5 થી 7 લોકો એ પાણી પીતા હોય છે. આવી ખરાબ પરિસ્થિતિ અગર જો આપણે હજુ બી સજાગ નહીં થઈએ ને તો ઠેર ઠેર આવી શકે છે. જી આપણે જો વાત કરીએ કે તમે કહું કે આપણે પોતે જવાબદાર છે બધા, હું પણ માનું છું, જે દર્શક મિત્રો છે એ પણ માને છે. અને ઘણા સમય પહેલાંથી આપણને ખબર છે કે જળ એ જીવન. આપણે જો સ્કૂલમાં ત્યારથી ભણતા આવ્યા છે પણ જાગૃતતા કેમ નથી આવી રહી? એના માટે કેમ કે રોજ સવારે તમે નળ ચાલુ કરો ને તો પાણી આવી જાય છે, એટલે જાગૃતતા નથી આવી રહી. અગર પાણી ન આવે ને તો જેમ કે ઇલેક્ટ્રિસિટીની વેલ્યુ ત્યાં જ હોય છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી વારે ઘડે જતી રહેતી હોય છે,
તો જાગૃતતા આવવા માટે તો પહેલાં તો એની ગંભીરતાને સમજવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમે એની ગંભીરતા સમજશો જ નહીં, અને આપણી સામે બેંગ્લોર એક્ઝામ્પલ છે, આપણી સામે રાજસ્થાનનું એક એક્ઝામ્પલ છે, અત્યારે તમે બનાસકાંઠાનું એક એક્ઝામ્પલ છે, મહેસાણા હવે આપણે પહોંચી ગયા છે. તો મને લાગે છે કે હવે તો ઇટ ઇઝ આઈ ઓપનિંગ. હવે તો આપણે આ સમજવું ખૂબ જરૂરી થઈ ગયું છે કે પાણીને નહીં બચાવીએ તો આગળ જતાં ખૂબ તકલીફ પડશે. એમાં એવું છે કે જે લોકો પાણી ખરીદીને લઈ શકે છે એ લોકો હજુ પણ એને બહુ લાઇટલી લઈ રહ્યા છે, પણ જે પ્રજાને 2 ટાઈમનું જમવાનું નથી મળતું એ પ્રજાને જો પાણી લેવાનો સમય આવ્યો તો ખૂબ જ ગંભીરતા સર્જાશે. અને ટ્રી પ્લાન્ટેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘરે એક ટ્રી તો વાવી શકીએ છીએ, કારણ કે એ પણ જમીનના જળસ્તરને મેન્ટેન કરવા માટેનું એક મૂળભૂત બહુ મોટું કામ કરી રહ્યું છે. કારણ કે વરસાદનું પાણી ક્યારે ટકીને રહેશે. આજે હું તમને એક સરસ વાત કરું કે આપણામાં પરમાકલ્ચરની એક પદ્ધતિ છે, જે તમે કહો છો ને કે ઝાડના પાંદડા પડે છે ને કચરો થાય છે, એકચ્યુઅલી એ જ ખાતર બને છે. જે પરમાકલ્ચર છે એ પરમાકલ્ચર એ છે કે જ્યારે ઉપવનો બનાવવામાં આવતા હતા નેચરલ પદ્ધતિથી, અત્યારે તો ખાડા કરવા માટે પણ મશીનનો ઉપયોગ કરે છે લોકો. પણ પરમાકલ્ચર એક એવું છે કે જેમાં નેચરલ વેમાં ટ્રીને ગ્રો કરવામાં આવે છે, એના જે પાંદડા ખરે છે એનું જ ખાતર બને છે, અને જે કોહવાટ થાય છે જેમાંથી ઝીણી જીવાત ઉત્પન્ન થાય છે જે જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. અને એના લીધે જ્યારે પાણી વરસાદ પડે છે તો એ પાણી ત્યાં ટકીને રહે છે અને પાણી ધીમે ધીમે જમીનની નીચે જાય છે. કુદરતે બહુ જ સરસ એની સિસ્ટમ સેટ કરેલી છે, પણ આપણે એની સિસ્ટમ સાથે ચેડા કરી રહ્યા છે. અત્યારે આપણે જ એની તકલીફમાં તકલીફ આપણે ભોગવી રહ્યા છે. તો મને લાગે છે કે જે નેચરલ વેમાં જે આપણી દેશી ટ્રીઝ છે આપણે એની વાવણી કરીએ. ઠેર ઠેર વોટર રિચાર્જિંગ તો ખૂબ જરૂરી થઈ ગયું છે, એ કરીએ. જ્યાં પાણી ભરાય છે, જે સોસાયટીઓમાં પાણી ભરાય છે ત્યાં સોસાયટીવાળા ભેગા થઈને એક આવરો આપીને ત્યાં પણ વોટર રિચાર્જિંગ સિસ્ટમ ઊભી કરી શકે છે. એનાથી બેનિફિટ સોસાયટીવાળાનો જ છે. આજે બોર બંધ પડેલા હોય અને જો ત્યાં વોટર રિચાર્જિંગ થાય તો બોર એક્ટિવ થઈ જાય છે. તો પાણી આ પાણી એ છે કે જે ફ્યુચરમાં એફડી તરીકે એમને જ કામ આવશે, એમને ને આવનારી જે જનરેશન છે. હા અર્પિતાજી, આપણે જો વાત કરી કે જે શહેરો છે ત્યાં તો પરિસ્થિતિ એવી છે કે ત્યાં કોન્ક્રીટના રસ્તા બની ગયા છે. ગામડામાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એ ખૂબ જ ગંભીર વિષય છે. એની ગંભીરતા કેટલી છે? ગામડામાં પણ આ પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં પણ પાણીની બચત ગામડામાં તો એવું છે કે એ લોકો એને લઈને સજાગ જ નથી. અને આમ કહેવાય ને કે દરેક વ્યક્તિ પોતે પ્રયત્ન કરી શકે છે, પણ આપણે એકબીજાને થપ્પો આપતા હોય ને એના જેવું છે કે અમારા ગામમાં આ તકલીફ છે, પણ એ તકલીફ તમે પોતે દૂર કરી શકો છો. એના માટે તમારા ગામના લોકોએ, કોઈ બી ગામના લોકોએ સજાગ થવું જરૂરી છે. ત્યાં ટ્રી પ્લાન્ટેશન વધારે કરવું જરૂરી છે. ત્યાં તળાવો અગર જો કરવામાં આવે છે પણ ત્યાં કચરો ડમ્પ કરી દેવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો કે જ્યાં પહેલા તળાવ હતા ને ગામ ત્યાં જ વસતા હતા. તો સૌથી પહેલા પાણી જરૂરિયાત હતી. એ લોકો શોધતા હતા કે જ્યાં પાણી છે ને તેની આજુબાજુ જ આપણે વસવાટ કરીએ. તો ઘણા બધા ગામ છે કે જે ગામમાં કચરો ડમ્પ કરી દેવામાં આવે છે, જ્યાં તળાવો છે ત્યાં ચોખ્ખા રાખવામાં નથી આવતા. તો જ્યાં સુધી માણસ પોતે સજાગ નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે આનું કોઈ પણ સોલ્યુશન છે. ગામમાં પણ એવું છે કે તમે આડેધડ જો ટ્રી વાવી દેશો અને વાવ્યા પછીનું જતન નહીં કરો તો અલ્ટિમેટલી ટ્રી બળી જવાના છે અને મરી જવાના છે. છેલ્લે જો તમારે એક સંદેશ આપવો હોય ખાસ કરીને ગ્રામ જગતના જે દર્શકો છે એને તમારો સંદેશ શું હશે આ વિષય પર? જળ જીવન છે, એ શબ્દમાં જ બધું આવી જાય છે. અને જો જીવનને ટકાવી રાખવું હોય તો જળ એટલું જ જરૂરી છે. તો ટ્રી પ્લાન્ટેશન અને વોટર રિચાર્જિંગ કે કહેવાય ને કે વરસાદી પાણીની બચત એ ખૂબ જરૂરી છે. અર્પિતાજી, તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને હું અનુરોધ કરીશ કે જે રીતના અર્પિતાજી જળ માટે, પ્રકૃતિ માટે કામ કરી રહ્યા છે, આપણા બધાની એ જવાબદારી બને છે અને સજાગ થઈ જઈએ અને વૃક્ષો વાવી એનું જતન કરીએ અને પાણીનો વેડફાટ ના કરીએ, એનો બચાવ કરીએ. ગ્રામ જગત કાર્યક્રમમાં આજે બસ આટલું જ. એક નવા વિષય સાથે ફરીથી મળીશું. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર.